હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમીર રાડિયા. બોલે તો આપનો સેમ સર્સિંગ પ્લસ ક્લાસીસ નહીં, પરંતુ હવેથી આપણું રહેશે સેમ સર્સિંગ પ્લસ એકેડમી. એના બે ધારા ધોરણો છે. કેમ કે એકેડમી શા માટે? એકેડમી એટલા માટે કેમ કે જે આપણી પાસે જે ગ્રુપ જે હવેનું જે છે એ બહુ બ્રોડ ગ્રુપ છે. બીજા નંબરે જે છે એ ધીરે ધીરે 350 માંથી 400 સ્ટુડન્ટ થવા જઈ રહ્યા છે. અને ત્રીજા નંબરની વસ્તુ એ છે કે જે આપણી જે ફેકલ્ટી જે છે, બરાબર, કે જેના પાસેથી આપણે નોટ્સ મેળવી રહ્યા છીએ, બરાબર છે, એક આખું ગ્રુપ થઈ ગયું છે બહુ હાઈ લેવલનું. અગાઉ પણ જે છે એ મેં તમને જાણ કરી હતી ગ્રુપમાં મૂકીને, બરાબર, કે સેમ્સ નર્સિંગ એકેડમીમાં કયા કયા લેવલના કઈ કઈ જગ્યાના ક્યાં આગળ પોસ્ટિંગ છે એ લોકો, એ ફેકલ્ટી છે આપણી પાસે. અને હવે અમારા લોકોનું 5.5 વર્ષનું એક રિસર્ચ અને એ લોકોની નોટ્સ કે જે લોકો અનુભવી છે એ હવે આપણી સાથે જે છે એ કોલાબરેટ અને એ લોકો આપણી સાથે રહીને કાર્ય કરવાના છે. એટલા માટે સેમ્સ નર્સિંગ એકેડમી નામ આપ્યું છે. 1/1/2026 થી આપનું આ વર્ષ સુખદ રહે, આનંદમય રહે અને જેટલા લોકો જે પણ એક્ઝામ આપી રહ્યા છો, બરાબર, એને પૂરી રીતે એને પામવાની પ્રયાસ કરજો, બરાબર છે. એવું નહીં કે ભાઈ સ્ટાર્ટિંગ કર્યું છે 1/1/26 થી તો ભાઈ આપણે અધવચ્ચેથી મૂકી દઈએ અથવા તો નથી કરવું. એવું ના કરતા મહેરબાની કરીને પાસ થઈ જજો. પાસ થવું જરૂરી નથી, મેરિટમાં પણ આવવું જરૂરી છે. જ્યાં સુધી જનરલ કેટેગરીની વાત કરું, બરાબર છે, તો હું પણ જનરલ કેટેગરીમાં જ છું. કેટલી કઈ રીતે પાપડ વણેલા છે અને વણ્યા હતા એ મને બહુ સારી રીતે ખ્યાલ છે, બરાબર. 0.1 0.98 બહુ તકલીફ પડે કે જ્યારે કોઈ માણસ આવા નજીવા માર્ક માટે રહી જાય. હું પણ, તમે પણ ઘણા બધા એવું થયેલું હશે જ. એનીવે, વેઇટિંગમાં નથી આવવાનું, બધાએ મેરિટમાં પાસ થવાનું છે. અને એની માટે હવે આપણે જે છે એ માત્ર એમસીક્યુ નહીં, માત્ર વનલાઇનર નહીં, ફાસ્ટ ટ્રેક નહીં, પણ એક શાંતિથી એક યોગ્ય રીતે પદ્ધતિસર હવે જે છે એ હું તમને કહેવાય ને કે આખી એક હવે લેન્થ સ્ટાર્ટ કરવાની છે, બરાબર. એક સાથે બીજા પણ સમાચાર આપી દઉં કે ભાઈ હવે જીપીએસસી ના પણ લેક્ચર જે છે એ આમાં સેમ્સ નર્સિંગ એકેડમીમાં કરાવવામાં આવવાના છે. તો સેમ્સ નર્સિંગ એકેડમી 1/1/2026 મેં તમને કીધું તેમ કે ઘણા બધા ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. એ ફેરફારો આ જ છે, બરાબર છે. પીએચસી ની બંને જે બેચ છે, ઓફલાઈન ઓનલાઈન બંને પેડ છે, એ પણ શરૂ થઈ ચૂકી છે આજથી, બરાબર છે. તો હવે મહેરબાની કરીને થોડુંક ધ્યાન આપજો, ધંધામાં ધ્યાન આપજો, બરાબર છે, ભણવામાં પણ ધ્યાન આપજો, ઘરમાં પણ ધ્યાન આપજો, બરાબર છે. એની પહેલા તમારું કેરિયર જરૂર અવશ્યથી બનાવજો. થેન્ક યુ વેરી મચ. તો હવે શરૂ કરીએ. બહુ લો લેવલથી શરૂ કરવું છે કે ભાઈ એક્ઝામ જે કન્ડક્ટ કરીએ, પહેલા તો આપણે આ મસ્ત ચોખ્ખી સ્ક્રીન બતાવી છે, બરાબર છે. વાહ, બતાવે છે, કોઈ ના જ નથી. એનીવે, એક્ઝામ છે ને 3 પાર્ટીશનમાં હોય. 3 એ આપણને ખબર છે, ઘણા ખબર નથી તો એ જણાવી દઉં. 3 વસ્તુ જે છે ને એ એક્ઝામના પાર્ટીશન છે. એક તો સ્ટેટ નર્સિંગ, બરાબર. બીજા નંબરે જે છે એ સેન્ટ્રલ નર્સિંગ, બરાબર. અને ત્રીજા નંબરે જે જીપીએસસી નર્સિંગ. સ્ટેટ નર્સિંગની વાત કરી દઉં, સેન્ટ્રલ નર્સિંગ ને જીપીએસસી નર્સિંગ, આ 3 નર્સિંગ જે છે ને એ ખૂબ બોડી સ્ટ્રક્ચર બનાવે છે. જેવી રીતે કમિશનર ઓફ હેલ્થ છે, પીએચસી છે, સીએચસી છે, બરાબર, જનરલ નર્સિંગ છે, સીએચઓ છે, કમ્યુનિટી હેલ્થ ઓફિસર છે, બરાબર છે. તો ભાઈ આ બધા જે છે ને એ સ્ટેટ પ્રોગ્રામમાં આવે, બરાબર. સેન્ટ્રલ ની વાત કરું તો જીપમેર છે, નોરસેટ છે, એમ્સ છે, તો એ બધું છે ને સેન્ટ્રલ નર્સિંગ એક્ઝામમાં આવે. ડીએસએસબી છે એટલે કે દિલ્હીની એક્ઝામ છે, બરાબર છે. તો ભાઈ આ બધી જેટલી એક્ઝામ જે છે એ સેન્ટ્રલ નર્સિંગ હેઠળ આવે. અને ત્રીજા નંબરની વાત કરું તો ભાઈ જીપીએસસી નર્સિંગ, કે જેને આપણે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આપણે જેને કહીએ છીએ, બરાબર છે. તો ભાઈ આ 3 જે બોડી જે છે એ એક્ઝામના 3 પાર્ટીશન પડે છે. અને એની અલગ અલગ વાઇઝ એની આપણે નર્સિંગમાં જે છે રિક્રુટ થતી હોય છે, બરાબર. એએનએમ ની, જીએનએમ ની, બીએસસી ની, બરાબર છે. ટ્યુટર હોય તો પીબીએસસી, એમએસસી, બીએસસી, અલગ અલગ રીતે થતું હોય છે. થોડુંક હજી આપણે ડીપમાં જઈએ. એક્ઝામ કન્ડક્ટ બોર્ડ, કેટલા એક્ઝામ બોર્ડ છે કે જે કન્ડક્ટ કરે છે. પહેલું જે બોર્ડ છે ને કમિશનર ઓફ હેલ્થ, કે જે આપણે જેને કહીએ છીએ ને કે દર 2-3 વર્ષે આપણે આવતી હોય છે. હમણાં હાલત 2023 માં ગઈ, એની પેલા અગાઉ ગઈ, બરાબર છે. તો ભાઈ કમિશનર ઓફ હેલ્થ જે સ્ટાફ નર્સની એક્ઝામ કન્ડક્ટ કરે છે. હવે એ સ્ટાફ નર્સની એક્ઝામમાં 2 પેપર હોય છે. એક પેપર કે જે 100 માર્કનું નર્સિંગ હોય છે અને બીજો પેપર કે જે 100 માર્કનું તદ્દન ગુજરાતી હોય છે, બરાબર. એમાં ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ હોય છે, બરાબર. એ બધું આપણે આમાં કરાવવાના જ છીએ. બીજી વાત કરીએ હવે, બીજું એક બોર્ડ છે જીએસએસએસબી, જીટ્રિપલએસબી એટલે કે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ. ત્રીજું બોર્ડ છે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ,
બરાબર. ત્રીજું છે જીપીએસસી અને ચોથું છે યુપીએસસી. હવે આ ત્રણ બોર્ડ ની તો આપણને ખ્યાલ છે કે ભાઈ GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, એનો આપણને ખ્યાલ છે. પણ જીપીએસસી ને યુપીએસસી અગાઉ કીધું એમ, જીપીએસસી જે છે એ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, કે જેમાં બે એક્ઝામો છે, એક લેખિત અને એક મૌખિક. આ બે એક્ઝામ જે છે આપણે ક્લિયર કરવી પડે છે, બરાબર છે. અને એના વિશે એટલે કે હમણાં હાલત એક નર્સિંગ એક્ઝામ કે જેમાં 73 જણા સિલેક્ટ થયા છે, બરાબર. કેટલા જણા? 73 જણા, કે જે ઈ એક્ઝામ હતી આચાર્યની, એટલે કે પ્રિન્સિપાલની. એ એક્ઝામ બોર્ડ જે છે એ એનું એક્ઝામ કોણે કન્ડક્ટ કરી હતી? કે જીપીએસસી વાળા કન્ડક્ટ કરી હતી, બરાબર છે. નો ડાઉટ સ્ટેટમાં જ આવે, પણ એમાં જે એક બોર્ડ અલગ છે જીપીએસસી, બરાબર છે. અને છેલ્લું છે યુપીએસસી. હમણાં તમને ખ્યાલ હતો કે ઈએસઆઈસી ને ઈએસઆઈએસ ગઈ, એનું બોર્ડ કયું હતું? એનું બોર્ડ યુપીએસસી હતું. અને ચોખ્ખું લખ્યું હતું કે આ જે એક્ઝામ છે યુપીએસસી કન્ડક્ટ કરશે. ભાઈ આટલા બોર્ડ જે છે એના અંતર્ગત જે છે આપણી એક્ઝામ લેવાતી હોય છે નર્સિંગ એક્ઝામની, બરાબર છે. અને આમાં સ્કેલ પણ અલગ અલગ હોય છે, પણ આપણને ખ્યાલ છે. બીજી એક વસ્તુ કરી દો, જણાવી દઉં કે સેન્ટ્રલમાં આરઆરબી, બરાબર, રેલવે નર્સિંગ ઓફિસરની જે આપણે વાત થાય છે આરઆરબી ની, બરોબર છે, એ પણ આવતી રહેતી હોય છે. તો ભાઈ આ આટલા બોર્ડ છે, આ આટલા જે છે એ આ વસ્તુ કોણ એક્ઝામ કન્ડક્ટ કરે છે એ મેં તમને પ્રાઇમરી માહિતી આપી દીધી છે. સાહેબ નર્સિંગના કેટલા ટોટલી સબ્જેક્ટ છે, નર્સિંગ અને નોન નર્સિંગ? તો હવે આપણે પેલા ઈ જોઈએ. સાહેબ ટોટલ નર્સિંગ અને નોન નર્સિંગ ના 31 સબ્જેક્ટ છે. કેટલા? 31. સાહેબ તમે આજે એમએસએન કરાવવાના હતા ને? હા, આજે જ કરાવ્યું, ચિંતા ન કરો, બરાબર છે. તો ભાઈ શરૂ કરી દઈએ નર્સિંગ સબ્જેક્ટ અને ડ્યુરિંગ એક્ઝામ. ડ્યુરિંગ એક્ઝામ એટલે કઈ એક્ઝામ ની વાત થાય ખબર છે? સેન્ટ્રલ, સ્ટેટ અને જીપીએસસી યુપીએસસી નર્સિંગ ની વાત થાય છે. સાહેબ યુપીએસસી નર્સિંગ મેં તમને જણાવી દીધું, ઈએસઆઈસી ને ઈએસએસ દ્વારા જે લેવામાં આવે છે એ યુપીએસસી કન્ડક્ટ કરે છે. ફાઉન્ડેશન અને બેઝિક સબ્જેક્ટ આ પહેલો છે, બરાબર. તો ભાઈ એમાં આપણે હું તમને જણાવી દઉં, ફાઉન્ડેશનમાં એક તો એફઓએન આપણને ખબર જ છે, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી, ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી અને ફર્સ્ટ એડ. સાહેબ આ જે છે ને એ ફાઉન્ડેશન અને બેઝિક સબ્જેક્ટ છે. કેટલા? આ 1 2 3 4 5 6 7 અને 8. આ 8 સબ્જેક્ટ છે ને, 8 સબ્જેક્ટ એ બેઝિક છે આપડા. હવે એનાથી થોડુંક ઇન્ટરનલ જઈએ કે જેને આપણે કહીશું કે કોર નર્સિંગ સબ્જેક્ટ, કે જે મહત્વના અને મુખ્ય નર્સિંગ સબ્જેક્ટ છે સેન્ટ્રલ માટે, બરાબર છે. એમએસએન મેડિકલ સર્જિકલ નર્સિંગ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એટલે કે પીડિયાટ્રિક્સ ની આ વાત થઈ રહી છે. બીજું છે ઓબીજી એટલે કે ઓબ્સ્ટેટ્રિક્સ એટલે કે ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજીકલ નર્સિંગ, ઓબીજી, સાયકેટ્રિક અને મેન્ટલ હેલ્થ નર્સિંગ, બરાબર. તો આ જે છે ને સાહેબ ઈ કોર નર્સિંગ સબ્જેક્ટ છે. કયા છે? કોર નર્સિંગ સબ્જેક્ટ, કે જેનું મહત્વ, જેનો ભારાંક બહુ વધારે છે અને એમાં ક્લિનિકલ બેઝના ક્વેશ્ચન જે છે એ આપણને પૂછાતા હોય છે, બરાબર. ચલો આગળ વધીએ. હવે છે એડવાન્સ અને પ્રોફેશનલ સબ્જેક્ટ. એક તો નર્સિંગ એજ્યુકેશન, નર્સિંગ એડમિનિસ્ટ્રેશન અને નર્સિંગ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. આ ત્રણ જે છે એ કયા છે? તો કે એડવાન્સ અને પ્રોફેશનલ સબ્જેક્ટ છે. અને એમાંથી પણ જે છે સેન્ટ્રલમાં પણ ઘણું પૂછાય છે, એન્કલેક્સ આરએન માં પણ ઘણું બધું પૂછાય છે, બરાબર. હાદની એક્ઝામ આપો એટલે કે દુબઈની એક્ઝામ આપો, દુબઈ નર્સિંગ માટેની, બરાબર, તો એમાં પણ પૂછાય છે. ઘણીવાર નર્સિંગ સ્ટાફની જે આપણી જે રેગ્યુલર એક્ઝામ છે એમાંથી પણ પૂછાય છે, બરાબર છે. હવે આપણે જોવાનું છે પબ્લિક હેલ્થ એન્ડ લો, ચોથો એન્વાયરમેન્ટલ હેલ્થ. હવે આ જે ચાર છે ને, આ જે ચાર ઈ એએનએમ માટે, એફએસડબલ્યુ માટે, આપણી પીએચસી ની એક્ઝામ માટે, બરાબર છે. અને કોમ્યુનિટીનો બેઝ જો વધારવો હોય પરીક્ષામાં તો એની માટે બહુ મહત્વના છે. એપિડેમિયોલોજીકલ ટ્રાયડ પૂછાય છે, એન્વાયરમેન્ટલ હેલ્થ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સ, હેલ્થ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન, નર્સિંગ એથિક્સ એન્ડ નર્સિંગ લો. સાહેબ આ ચાર એવા છે ને કે જે એથિકલી છે અને પૂછાય છે, બરાબર. આ ટોટલી કેટલા છે? 3 ને 2 5 સબ્જેક્ટ. એ 5 સબ્જેક્ટ કયા છે? તો કે પબ્લિક હેલ્થ રિલેટેડ અને એના લો રિલેટેડ જે છે એ સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટ હું તમને છે ને આખું વિશ્લેષણ કરું છું અત્યારે, બરાબર. કે ભાઈ નર્સિંગ એક્ઝામ બધા લોકો વાંચે છે, એમએસએન વાંચી નાખે, ટાર્ગેટ આઈ વાંચી નાખે, મિશન આઈ વાંચી નાખશે, બરાબર, અકી ટુ સક્સેસ વાંચી નાખશે, સોન્ડર્સ વાંચશે, મોસ્ટ વાંચા. પણ ઓથેન્ટિકલી કેટલા જે સબ્જેક્ટ છે એ કેટલા અંડરમાં આવે છે એ અહીંયા તમને પહેલા તો જણાવી દઉં છું, બરાબર, કે ભાઈ તમને લોકોને ઈઝી પડે એક્ઝામમાં, બરાબર.
સાહેબ આનલાઈન એક્ઝામમાં હું લાગે આવડી ઘણું બધું લાગે આવડી એટલે ભારાંક ખબર પડે. પાંચમું અને છેલ્લું જનરલ એન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ સેક્શન. જનરલ અને કોમ્પિટિટિવ એક્ઝામ સેક્શન એટલે કે પીએચસી કોર્પોરેશન એટલે કે જે સ્પેશિયલી જીપીએસએસબી વાળા પૂછે છે, જીટીપીએસબી વાળા ક્યારેક ક્યારેક લોકો કરે છે, આ ઈ બધી કે જેનથી ઘણા બધા લોકોને બહુ વધારે પડતી ચીડ ચડતી હોય છે કે લા યાર આનું શું કામ છે, શું કામ પૂછે છે, પણ એનું પણ એની પાછળ કથાનક વસ્તુ છે. બરાબર છે. ચલો, જનરલ નોલેજ અને કરંટ અફેર્સ, ઇંગ્લિશ લેંગ્વેજ, રીઝનિંગ એન્ડ એપ્ટિટ્યુડ, કોમ્પ્યુટર નોલેજ અને મેથેમેટિક્સ કે જે બેઝિક કીધું જો બેઝિક મેથેમેટિક્સ એટલે કે નફો ખોટ, બરાબર છે, સરેરાશ, એ બધા સવાલો અહીંયા પૂછાય છે. કોમ્પ્યુટર નોલેજમાં તો આપણને ખબર જ છે, કોમ્પ્યુટર રિલેટેડ નું નોલેજ પૂછાય છે. રીઝનિંગ અને એપ્ટિટ્યુડમાં દિશા સૂચક સંબંધિત દાખલાઓ પૂછાઈ જાય છે. સેકન્ડ થિંગ એમાં પણ દાખલા પૂછે છે કે સંબંધિત રિલેટેડ કે ભાઈ આ એ બી નો ભાઈ છે, બી એની બેન છે, એ રીતના દાખલા પૂછાતા હોય છે, એ રીતનું રીઝનિંગ પૂછાતું હોય છે. યોગ ગણ, વિયોગ ગણ એવા પણ પૂછાય છે, ઈ પૂછાય છે, એમ્સમાં પૂછાય છે. ઇંગ્લિશ લેંગ્વેજ, જીકે અને કરંટ અફેર્સ વી નો ઓલ. આ બધી વસ્તુ એટલે કે ટોટલ થાય 31. અને હજી એક બાકી છે સ્પેશિયલ એરિયા કે જે એક્ઝામ સ્પેસિફિક છે. એક્ઝામ સ્પેસિફિક છે, બરાબર છે. તો એક તો જીરિયાટ્રિક નર્સિંગ, એક ક્રિટિકલ કેર નર્સિંગ, એક ઇમરજન્સી અને ડિઝાસ્ટર રિલેટેડ નર્સિંગ, ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિંગ, ઓક્યુપેશનલ હેલ્થ નર્સિંગ. સાહેબ તો આ જે 5 છે ને કે જે સ્પેશિયલ એરિયા છે કે જે એક્ઝામ સ્પેસિફિકમાં પૂછાય છે, બરાબર છે. તો સાહેબ આ ટોટલી જેટલા થાય ટોટલ 31 સબ્જેક્ટ છે. કેટલા સબ્જેક્ટ છે? 31 સબ્જેક્ટ. કેટલા? 31. અને આ 31 સબ્જેક્ટ નું નોલેજ 31 સબ્જેક્ટ લાઈન બાય લાઈન તમને અહીંયા થિયોરિટિકલ વાઇઝ, એમસીક્યુ વાઇઝ અને વન લાઇનર વાઇઝ અને પીડીએફ દ્વારા તમને સમજાવવાનું છે, બરાબર છે. નોટ્સ તમને આપવાનો છું, ટેસ્ટ લેવાનો છું. જે દિવસે જે નો લેક્ચર હશે એટલે કે આજે છે મેડિકલ સર્જિકલ નર્સિંગ નો લેક્ચર, બરાબર છે. તો ભાઈ આજે એ રીતનું થશે. તો ભાઈ આજે એની ટેસ્ટ હશે, આજે એના વન લાઇનર હશે અને આજે જ એનું એમસીક્યુ હશે, બરાબર છે. તો પદ્ધતિસરનું આપણે હવેથી ભણવાનું રહેશે. 31 સબ્જેક્ટ સાથે નોન નર્સિંગ ની પણ મેં વાત કરી દીધી છે, બરાબર, કે જે મેં સ્પેસિફિકલી એક આખો ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી. 7-8 સ્ટુડન્ટ એવા હતા કે સાહેબ એ કીધું કે સાહેબ જીપીએસસી તમે કરાવો, બરાબર છે. કેમ કે મેં જીપીએસસી ક્લાસ 2 ની એક્ઝામ પ્રિલિમ પાસ કરેલી છે, ક્લાસ 1 ની એક્ઝામ પાસ કરેલી છે વિસ્તરણ અધિકારીની 2024 માં. હાલાકી હજી એનો મેઇન્સ નો કોઈ અતોપતો છે નહીં, બરાબર. ચલો તો ભાઈ એટલી વાત થઈ ગઈ છે, તો મહેરબાની કરીને જે છે એ અંત સુધી જોવાનું રાખજો. ચલો હવે આગળ વધીએ. હવે આજનો આપણે જે છે એ શરૂઆત કરવાની છે મેડિકલ સર્જિકલ નર્સિંગ લેક્ચર 1, તારીખ 1 જાન્યુઆરી 2024 બાય સેમ સર અને મારી ટીમ. એમાં ટીમમાં મેં તમને ઓલરેડી મારા 9 રત્ન, જેમ અકબર ના દરબારમાં 9 રત્ન હતા ને એમ મારા એકેડમીમાં પણ 9 રત્નો છે, બરાબર. અને એ હું તમને જણાવી ચૂક્યો છું કે ભાઈ કેટલા 9 રત્નો છે. એમ્સ, સીએમસી વેલ્લોર અને એક મેમ છે જાનેટ મ્યુરી મેમ, બરાબર છે. એ બહુ કહેવાય ને કે ખા છે. તો એ બધાનું નોલેજ અહીંયા તમને સેમ્સ નર્સિંગ એકેડમીમાં મળવાનું છે, બરાબર. તો હવે શરૂ કરીએ મેડિકલ સર્જિકલ નર્સિંગ લેક્ચર 1, ડેટ 1 જાન્યુઆરી 2024. સાહેબ મેડિકલ સર્જિકલ નર્સિંગ નો પાયો છે ને, પાયો એ હું તમને જણાવી દઉં. એનાટોમી એન્ડ ફિઝિયોલોજી એટલે કે સેલ થી શરૂ થાય, બરાબર. તો ભાઈ આજે આપણે જે સમજવાનું છે એ મેડિકલ સર્જિકલ નર્સિંગ નો પાયો સમજવાનો છે. પેલા એ મને કહે કે મેડિકલ સર્જિકલ નર્સિંગ, બરાબર, એનું હું તમને જણાવી દઉં કે ભાઈ વોટ ઇઝ મેડિકલ સર્જિકલ નર્સિંગ. ભાઈ થઈ જાય આમ છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. હું તમને કહી દઉં કે ભાઈ એમ ફોર મેડિકલ, એસ ફોર સર્જિકલ ને એન ફોર નર્સિંગ. હવે એ તો આપણને ખબર જ છે કે ભાઈ એમ એટલે આ, ઈ એટલે આ, તમે આ બધી વસ્તુ આપણને ખબર જ છે. પણ જ્યારે કોઈ પણ જ્યારે પેશન્ટ હોય એ આપણી પાસે ઓપીડીમાં આવે છે, સાહેબ મને તાવ આવે છે, તો સૌથી પહેલા આપણે એને એવું કહેશું ભાઈ કેટલા દિવસથી તાવ આવે છે? તો ભાઈ કહેશું સાહેબ 5 દિવસથી તાવ આવે છે, 2 દિવસથી તાવ આવે છે, ઘરે મેં એકવાર પીસીએમ લીધી હતી, આ લીધું હતું, તે લીધું હતું, ઓકે ડન, મેં ઘરે ગરમ પાણીના કોગળા કર્યા પણ મને કશો ફેર નથી. તો હવે ડોક્ટર જે છે એ સૌથી પહેલા લખશે મેડિસિન લખશે. શું લખશે? મેડિસિન લખશે. શું લખશે? તો કે પીસીએમ લઈ લેજો સવાર સાંજ એસઓએસ માં 650 વાળી. હવે તમે લઈને જ આવ્યા છો,
બરાબર. CPM એટલે ક્લોરફિન્ડ્રમ એન્ડ મેલેટ લઈ લેજો, કદાચ તમને ટાવ કે ટાટની હિસ્ટ્રી હોય તો. સેકન્ડ થિંગ હારવાર આપશે આપણને ઓમેપ્રાઝોલ. શું આપશે? ઓમેપ્રાઝોલ આપશે, કાં તો પેન્ટોપ્રાઝોલ આપશે, અથવા તો મેટોક્લોપ્રોમાઇડ આપશે. બરાબર. એટલે એસિડિટી નો થાય એની માટે આપણે. જો વધારે કઈ તબિયતમાં કઈ વધારે પડતો ફેરફાર હશે અથવા તો વધારે બગડેલી હશે તો એન્ટીબાયોટિક આપશે. એમોક્સિસિલિન છે, એઝિથ્રોમાઇસિન છે, થ્રોટલ ઇન્ફેક્શન હોય એની માટે. બરાબર. તો જ્યારે સારવાર મેડિસિન થી કરવામાં આવે, બરાબર છે. હવે બીજા નંબરની વાત કરું, મેડિસિનમાં બે પ્રકાર પડે. એક તો મેડિસિન એટલે કે ટેબ્લેટ સાઇડ, અને એક જે છે એ ઇન્જેક્શન સાઇડ. બરાબર. PCM આપણને ખબર જ છે કેટલા ફોર્મેટમાં હોય છે. એક તો ઓરલ એટલે કે ટેબ્લેટ ફોર્મેટમાં, એક IV ફોર્મેટમાં, એક IM ફોર્મેટમાં, એક સપોઝિટરી ફોર્મેટમાં અને એક આપણા પાઇન્ટ ફોર્મેટમાં. બરાબર. આટલા ફોર્મેટમાં PCM જોવા મળે છે. બરાબર. હવે વાત કરીએ સર્જરીની. હજી પણ તાવ મટતો નથી અને કન્ટિન્યુ પેટમાં દુખાવો એક ને એક જ જગ્યાએ સ્પોટેડ થાય છે, તો પાછો ઈ ડોક્ટર પાસે આવશે. બરાબર છે. હવે જરૂરી છે અહીંયા સર્જિકલ ઇન્ટરવેન્શનની. કેમ સર્જિકલ ઇન્ટરવેન્શનની મેં વાત કરી? કેમ કે જ્યારે કન્ટિન્યુઅસ એક ને એક જગ્યાએ દુખાવો હોય, માની લો કે મેકબર્ની પોઈન્ટ એટલે કે એપેન્ડિક્સાઇટિસ, બરાબર છે, કે એમાં આપણે હિસ્ટ્રી લીધી કે ભાઈ પેશન્ટને તાવ છે, પેશન્ટને કન્ટિન્યુઅસ ફોર્સફુલી પ્રોજેક્ટાઇલ વોમિટિંગ થાય છે, બરાબર છે, એક ને એક જગ્યાએ મેકબર્ની પોઈન્ટ ઉપર દુખાવો થાય છે, બરાબર છે, તો ડોક્ટર જે આપણી પાસેથી USG કરાવશે, CBC ના રિપોર્ટ કરાવશે, એ જોશે, તારણ કાઢશે કે ભાઈ તમને મેડિસિન થી ફેર નથી પડ્યો, તમને ઇન્જેક્ટેબલ ફોર્મેટ થી પણ ફેર નથી પડ્યો, તો ભાઈ હવે કાંઈક બોડીમાં કાંઈક હશે. બરાબર. એટલે હવે થશે સર્જિકલ ઇન્ટરવેન્શન. બરાબર, કે ભાઈ હવે તમારે જે છે એ આ પ્રોબ્લેમ છે, બરાબર, જો આપણે આ નથી મળતું તો તમારે એડમિટ થવું પડશે અને તમારે જે છે એ સર્જરી કરાવવી પડશે અને આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિક્સ નો ભાગ જે છે એ દૂર કરવો પડશે. દૂર કરવો એટલે કે એપેન્ડેક્ટોમી. એક્ટોમી ઇટ્સ કેલ્ડ દૂર કરવું. બરાબર છે. તો ભાઈ આટલી વસ્તુ જે છે એ સર્જિકલ ઇન્ટરવેન્શનમાં આવે છે. તો સાહેબ આ નર્સિંગ નો શું મહત્વ છે, એનું શું બારાંગ છે MSN માં? ડોક્ટર હોય ને એ મેડિસિન આપે, લખે, આપે નહીં, લખે. ડોક્ટર હોય ને એ સર્જરી કરે. બરાબર છે. પણ નર્સ એ એક એવું એનું હાર્ટ છે હોસ્પિટલનું, બરાબર છે, અને આખા સમગ્ર આરોગ્ય તંત્રનું એક એવું હાર્ટ છે નર્સ, કે એ ના હોય ને તો તંબુરોય કઈ ન થાય. શું થાય? તંબુરોય વાગી ન શકે. એટલા માટે નર્સ જે છે એની ઘણી બધી જવાબદારી હોય. પ્રાયોરિટી નર્સિંગ જેને કહેવાય, બરાબર, પ્રાયોરિટી બેઝ કહેવાય કે તમારી પહેલી પ્રાયોરિટી નર્સિંગની શું, બીજી પ્રાયોરિટી નર્સિંગની શું, થર્ડ પ્રાયોરિટી નર્સિંગની શું અને આખરી પ્રાયોરિટી નર્સિંગની શું છે. આ બધી વસ્તુ જે છે એ મેડિકલ સર્જિકલ નર્સિંગમાં સમાવેશ થાય છે. બરાબર છે, કે ભાઈ નર્સિંગ એટલે કે નર્સે શું કરવાનું છે, આફ્ટર મેડિસિન ટ્રીટમેન્ટ શું કરવાનું છે, આફ્ટર સર્જિકલ ઇન્ટરવેન્શન શું કરવાનું છે, નર્સિંગ એ મહત્વની કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, એ તમામ વસ્તુ જે છે એનું નિરાકરણ એનું લાવવાનું છે. બરાબર છે. જેમ આપણે કેર પ્લાન લખતા હતા, બરાબર, એનું છેલ્લું ઇવેલ્યુએટ આપણે કરવાનું છે. બરાબર. ડોક્ટર આપી તો દેશે, પણ દવા ડોક્ટર લખે છે, આપતો નથી. આપવાની આપણે હોય છે. બરાબર. ફાર્મસીમાંથી કાઢીને આપણે આપવાની હોય છે. બરાબર છે. આ વસ્તુ કડી છે. આપણે એક ડોક્ટરની કડી છીએ. બરાબર છે. એક એવી કડી છે કે જે કડી તૂટે, બ્રેક થાય તો તંત્ર ભાંગી જાય. બરાબર છે. તો મહેરબાની કરીને આપણે કોઈથી ઓછા નથી. ગોટ ઇટ? ઘણા બધા લોકો નર્સિંગ કરીને શું ઉખાડી લીધું? નર્સિંગ કરીને ઘણું બધું ઉખાડી શકો છો. બરાબર. IPS, PSI, ASI નર્સિંગ, GPSC નર્સિંગ નો તમે સ્કેલ જોજો. બરાબર. કોઈ પણ વસ્તુને નીચે નથી આંકતો અહીંયા, પણ એનો તમે સ્કેલ જોજો. બરાબર. અને એની તમે સ્કિલ જોજો. બરાબર. GPSC નર્સિંગ ઓફિસર, IPS ઓફિસર, સ્કેલ, સ્કિલ, આ જરા બંનેનો સમન્વય થાય ને ત્યારે એક યોગ્ય મનુષ્ય, એક યોગ્ય પાત્ર કે જે એની પોસ્ટમાં આવે છે, પછી એનું સારું કામ દેખાય છે. ધેટ્સ ઇટ. અને આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કોણે? નર્સે. કેમાં? તો કે MSN માં, મેડિકલ સર્જિકલ નર્સિંગ. બરાબર છે. આ હતું આપણું MSN ની એક પૂર્વ ધારણા. બરાબર, કે ભાઈ કોઈ પણ વસ્તુને આપણે નીચે આંકવાની નથી. મેડિકલ સર્જિકલ નર્સિંગ, ડેટ 1 જાન્યુઆરી 2026 બાય સેમસર. બરાબર. એટલે કે હું પોતે અને આપણા ક્લાસ કોઓર્ડિનેટર મિસ્ટર તન્વી ફાતેમા એ ઘણી બધી પ્રયાસો કરી રહ્યા છે, આપણા સુધી ઘણા બધા લોકોને અટેચ કરી રહ્યા છે. બરાબર.
આપણને ખબર છે કે ભાઈ આધુનિક નર્સિંગના પ્રણેતા, હવે થોડુંક આપણે ડીપમાં જવાનું છે મેડિકલ સર્જિકલ નર્સિંગમાં, તો કે ભાઈ આધુનિક નર્સિંગના માતા કયો, પ્રણેતા કયો, એને ફ્લોરેન્સ નાઇટિંગેલ, કે સમગ્ર નર્સિંગ જગતમાં ફ્લોરેન્સ નાઇટિંગેલનું નામ સૌથી ઉપર છે સમગ્ર જગતમાં, બરાબર. કેમ કે ફ્લોરેન્સ નાઇટિંગેલે નર્સિંગનો પાયો નાખ્યો હતો. ઇટ્સ કોલ્ડ પાયોનિયર ઓફ નર્સિંગ, ઇટ્સ કોલ્ડ મધર ઓફ નર્સિંગ, ઇટ્સ કોલ્ડ ફાધર ઓફ નર્સિંગ, ઇટ્સ કોલ્ડ, ઇટ્સ તો ના કહેવાય પણ શી કહેવાય, સોરી, ફ્લોમાં જતું રહે, ઇટ્સ ઓકે, બરાબર. ધ લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. હવે એને કેમાં યોગદાન આપ્યું હતું કે ભાઈ તેમણે ક્રિમિયન યુદ્ધ દરમિયાન, સાંભળજો, સિરિયન યુદ્ધ નથી, ઘણા બધા લોકો સિરિયન યુદ્ધ કે છે, સિરિયન યુદ્ધ નથી, ક્રિમિયન યુદ્ધ છે, બરાબર. ઇટ્સ કોલ્ડ ક્રિમિયન વોર, બરાબર, સિરિમિયન વોર નથી, બરાબર. કિરીશ કા ગાના સુનેગા ऐसा नहीं है वो भाई. તેમણે ક્રિમિયન યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની સેવા કરીને નર્સિંગને એક વૈજ્ઞાનિક અને સન્માનજનક, જો સન્માનજનક, વ્યવસાય બનાવ્યો છે. મેડિકલ સર્જિકલ નર્સિંગના પાયાના સિદ્ધાંતો જેમ કે સ્વચ્છતા અને દર્દીની દેખરેખ જે છે એ તેમણે જ આપ્યા છે, બરોબર. આ હતા આપણા ફ્લોરેન્સ નાઇટિંગેલ વિશેની વાત. હવે આગળ વધીએ. સર્જરીના પિતા, ભારતીય સંદર્ભ મુજબની વાત કરું છું, મહર્ષિ સુશ્રુત ને સુશ્રુત સંહિતા. આપણે સર્જરીના મૂળની વાત કરીએ, ઇફ કે આપણે જો સર્જરીના મૂળની વાત કરીએ છીએ, શસ્ત્રક્રિયાની વાત કરીએ છીએ, ઓપરેશનની વાત કરીએ છીએ, તો પ્રાચીન ભારતના મહર્ષિ સુશ્રુત ને સર્જરીના પિતા માનવામાં આવે છે, બરાબર છે. સર્જરીના પિતા કોણ છે? તો કે મહર્ષિ સુશ્રુત અને સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો, જેમાં પ્લાસ્ટિક સર્જરી અને જટિલ ઓપરેશનોનું વર્ણન છે, બરાબર. એમ પૂછે કે ભાઈ પ્લાસ્ટિક સર્જરીનું સર્વપ્રથમ જે છે એ કયા ગ્રંથમાં હતું? પ્લાસ્ટિક સર્જરીનું ભારતીય સંદર્ભ મુજબ, બરાબર છે. તો ભાઈ જવાબ આવશે સુશ્રુત સંહિતા, બરાબર. ચલો આગળ વધીએ. હવે વાત કરીએ આધુનિક સર્જરીના પિતા, બરાબર. હવે આધુનિક સર્જરીના પિતાની વાત થાય છે. સર્જરીના પિતા સુશ્રુત, મહર્ષિ સુશ્રુત, બરાબર. બટ આધુનિક સર્જરીના પિતા, બરાબર, ઇન્ટરનેશનલ વાઇઝ, ભારતીય સંદર્ભ વાઇઝ નહીં, હવે ઇન્ટરનેશનલ વાઇઝ, જોસેફ લિસ્ટર. હવે ભાઈ જોસેફ લિસ્ટર સાહેબ છે ને એ બહુ અઘરી નોટ હતા. મેડિકલ અને સર્જિકલ ક્ષેત્રે ઓપરેશન દરમિયાન ચેપ, ઇન્ફેક્શન ન લાગે તે માટે એન્ટીસેપ્ટિક પદ્ધતિની શોધ કરી હતી. કે એન્ટીસેપ્ટિક પદ્ધતિની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ, માણસ કોણ? તો કે ભાઈ આધુનિક સર્જરીના પિતા જોસેફ લિસ્ટર, બરાબર છે. આગળ વધીએ. પદ્ધતિની શોધ જોસેફ લિસ્ટરે કરી હતી. આ કારણે સર્જિકલ નર્સિંગમાં સુરક્ષાના ધોરણો બદલાયા. કયા ધોરણ બદલાયા? તો કે સુરક્ષાના ધોરણો બદલાયા હતા. મેડિકલ સર્જિકલ નર્સિંગનો ટૂંકો પરિચય આપણે આપી દઈએ જરાક, બરાબર. તો કે મેડિકલ સર્જિકલ નર્સિંગ એ નર્સિંગની સૌથી મોટામાં મોટી શાખા છે, કેમ કે એમાં હેડ થી લઈને ટો સુધીની જેટલી પણ સિસ્ટમ છે, બરાબર, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ હોય, એન્ડોક્રાઇન સિસ્ટમ હોય, નર્વસ સિસ્ટમ છે, રેસ્પિરેટરી સિસ્ટમ છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની સિસ્ટમ છે, બરાબર છે, ટોટલી જેટલી પણ સિસ્ટમ છે બોસ, એ MSN થી શરૂ થાય છે અને MSN માં પૂરી થાય છે. તેમાં પુખ્ત વયના દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જેઓ કાં તો કોઈ રોગથી પીડાતા હોય છે, એટલે કે મેડિકલ, અથવા જેમનું ઓપરેશન કરવાનું હોય છે કે સર્જિકલ, મેં તમને કીધું ને, બરાબર. હવે એનો મહત્વનો મુદ્દો આપણે જરાક જોઈ લઈએ. વોટ ઇઝ મહત્વ કા મુદ્દા? 1930 ના દાયકાની વાત કરું તો આ ક્ષેત્ર એક અલગ સ્પેશિયાલિટી તરીકે ઉભરી આવ્યું હતું. 1991 માં એકેડમી ઓફ મેડિકલ સર્જિકલ નર્સિસ AMSN ની સ્થાપના થઈ, જેણે આ વિષયને વ્યવસાયિક ઓળખ આપી હતી. MSN ને વ્યવસાયિક ઓળખ ક્યારે મળી? તો કે 1991 માં મળી. શું કામ મળી? કઈ રીતે મળી? તો કે એકેડમી ઓફ મેડિકલ સર્જિકલ નર્સિસ ની સ્થાપના થઈ, કે જેણે આ વિષય એટલે કે MSN વિષયને એક વ્યવસાયિક ઓળખ આપી, કે ભાઈ MSN શું કામ જરૂરી છે વ્યવસાયમાં, બરાબર છે, નર્સિંગમાં શા માટે જરૂરી છે, ઇન્ટરવેન્શન અમુક વસ્તુનું શું કામ જરૂરી છે, એ AMSN એ આપ્યું હતું. ચલો, કોઈ પણ વસ્તુની શરૂઆત એના મૂળથી થવી જોઈએ, કેમ કે આપણે આપણા પપ્પાથી ઓળખાય છે અને આપણા પપ્પા જે છે એના કુળથી ઓળખાય છે, બરાબર. એટલે આપણે બધા કુળથી ઓળખાતા હોઈએ, એટલે કે
એમેઝોન નો મૂળ કુળ છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી અથવા તો સેલ. ચલો હવે આપણે શરૂ કરીએ એનાટોમી. સી ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં સમજાવવાનો છું, બહુ શાંતિથી સમજાવું છું એટલે તમને લોકોને ઇશ્યુ ન આવે. Anatomy is the study of the structure and relationship between body parts. I again repeat, structure and relationship between body parts. બરાબર છે. ગુજરાતીમાં વાત કરીએ તો એનાટોમી એ શરીરના વિવિધ ભાગોની રચના એટલે કે એનું સ્ટ્રક્ચર એટલે કે એનું બંધારણ અને તેમના પરસ્પર સંબંધો કઈ રીતના છે એ અંગેનો અભ્યાસ કરવો એટલે એનાટોમી. કેવી ટોમી? એનાટોમી. તો ભાઈ એનાટોમી એવી કીધું, ફિઝિયોલોજી સમજવી પડે. બરાબર. ફિઝિયોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ ધ ફંક્શન એન્ડ પ્રોસેસ. સાંભળજો, સ્ટડી ઓફ ધ ફંક્શન એન્ડ પ્રોસેસ, શબ્દને પકડવાના છે. ફંક્શન એન્ડ પ્રોસેસ ઓફ બોડી પાર્ટ્સ એન્ડ હાઉ ધે વર્ક ટુગેધર ટુ સસ્ટેન લાઈફ. એટલે કે ફિઝિયોલોજી એ શરીરના ભાગોની કાર્યક્ષમતા અને પ્રક્રિયાનો અભ્યાસ છે અને તેઓ જીવન જાળવવા માટે એટલે કે સસ્ટેન લાઈફ જાળવવા માટે સાથે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવે છે. ઇટ્સ કોલ્ડ ફિઝિયોલોજી. બરાબર છે. એનાટોમી ખબર પડી ગઈ, ફિઝિયોલોજી ખબર પડી ગઈ આપણને. હવે જોવાનું છે હોમિયોસ્ટેસિસ. હોમિયોસ્ટેસિસ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે અને બહુ આમ કહેવાય ને કે મજા આવી વસ્તુ છે. બરાબર. ચલો, હોમિયોસ્ટેસિસ ઇઝ અ સેલ્ફ રેગ્યુલેટિંગ પ્રોસેસ. આ એક સેલ્ફ રેગ્યુલેટિંગ પ્રોસેસ છે એટલે કે જાતે તે રેગ્યુલેટ થઈ જાય. બરાબર. પ્રોસેસ બાય વિચ અ લિવિંગ ઓર્ગેનિઝમ મેન્ટેન્સ ઇન્ટરનલ સ્ટેબિલિટી એટલે કે અંદરની સ્ટેબિલિટી while adjusting changing external conditions. બીજું, હવે એના એક્ઝામ્પલમાં મેન્ટેન ઓફ ધ બોડી ટેમ્પરેચર અને બ્લડ ગ્લુકોઝ લેવલ. બરાબર છે. હોમિયોસ્ટેસિસ શું છે? એ એક સ્વનિયંત્રિત પ્રક્રિયા છે જે શરીરના આંતરિક પર્યાવરણને સ્થિર રાખે છે અને સંતુલિત રાખવાની ક્ષમતાને હોમિયોસ્ટેસિસ કહે છે. બરાબર. બહારનું વાતાવરણ અને અંદરના વાતાવરણને એક રેગ્યુલેટ કરવાની, બરાબર, એક સેલ્ફ રેગ્યુલેટ કરવાની પ્રક્રિયા જે છે આખી આ હોમિયોસ્ટેસિસ છે. બરાબર. એ ક્ષમતાને હોમિયોસ્ટેસિસ કહે છે. હવે થોડુંક ડીપમાં જઈએ. વોટ ઇઝ હોમિયોસ્ટેસિસ? બોડી ટેમ્પરેચર આશરે 37°C જાળવવું. શું છે? જાળવવું. 37 હોય છે તો એને જાળવી રાખવાનું કામ જે છે એ કોણ કરે? તો કે ભાઈ હોમિયોસ્ટેસિસ નામની આખી જે છે પ્રોસેસ કરે. સેકન્ડ, બ્લડ ગ્લુકોઝ લેવલને સામાન્ય મર્યાદામાં રાખવું. વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવવું. બરાબર છે. તો આ ત્રણ વસ્તુ જે છે એ હોમિયોસ્ટેસિસના ઉદાહરણ છે. બરાબર છે. કે ભાઈ તો કે બોડીને એની એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં રેગ્યુલેટ રાખવાનું. જો વધી જાય ઘટી જાય તો એને સેલ્ફ રેગ્યુલેટ કરવાનું છે. અને એનું જોડાણ ક્યાં થાય છે? ટેમ્પરેચરનું જોડાણ. ટેમ્પરેચરનું રેગ્યુલેટ કોણ કરે છે? તો કે હાઇપોથેલેમસ ગ્લેન્ડ. બરાબર છે. આ હોમિયોસ્ટેસિસનું એક જ કાર્ય છે, એક જ પ્રોસેસ છે. બરાબર. તો કે ભાઈ શરીરનું બહારનું વાતાવરણ ગમે એવું હોય, બરાબર છે, બહારનું વાતાવરણ તો ઠંડી છે તો આપણને જરૂર શું પડે? તો કે ગરમીની જરૂર છે. બહાર ઠંડી હોય તો આપણે ઇન્ટરનલી તો શું જરૂર પડે? તો કે ગરમીની જરૂર પડે. બરાબર છે. એટલા માટે આ બધી જ જે પ્રોસેસ છે એનું જાળવવાનું કાર્ય કોણ કરે? તો કે હોમિયોસ્ટેસિસ. નર્સિંગની દ્રષ્ટિએ જોવા જઈએ, આપણી દ્રષ્ટિએ જોવા જઈએ તો હોમિયોસ્ટેસિસ બગડે એટલે કે એની પ્રોસેસ બગડે તો ડિઝીઝ અથવા અસામાન્ય સ્થિતિ ઉદ્ભવે છે. હવે આમાં થોડોક પ્રકાશ પાડું. હોમિયોસ્ટેસિસ એક એવી પ્રોસેસ છે કે ભાઈ જે કહેવાય ને કે સેલ્ફ રેગ્યુલેટિંગ છે, સ્વનિયંત્રિત પ્રક્રિયા છે. બરાબર. હવે માની લો કે ભાઈ તાપમાન જે છે એ 37°C છે એટલે કે 98.4 or 98.6. હવે જો તાપમાન વધી જાય અને 105 થઈ જાય તો હાઇપર પાયરેક્સિયા થઈ જાય. એટલે કે ડિઝીઝ કયો લાગુ થયો? કઈ સ્થિતિ થઈ? તો કે ભાઈ હાઇપર પાયરેક્સિયા. અસામાન્ય સ્થિતિ કઈ ઊભી થઈ આપણી અંદર? આપણી અંદર અસામાન્ય સ્થિતિ કઈ ઊભી થઈ? તો કે ભાઈ આપણું જે પાયરેક્સિયા, આપણો તાવ વધ્યો, એવી અસામાન્ય સ્થિતિ ઉદ્ભવી છે. બરાબર છે. તો ભાઈ હવે એને આપણે જે છે એ રેગ્યુલેટ કરવાની છે. બરાબર. નર્સિંગ ના ઇન્ટરવેન્શન દ્વારા. બરાબર છે. તો કે આપણે પેશન્ટને શું કહેશું કે ભાઈ દવા તો દીધી છે, હજી ઘટતો નથી, તો આપણે પેશન્ટને પોતા મૂકશું. બરાબર છે. કોલ્ડ બાથ આપશું, સ્પંજ બાથ આપશું. બરાબર છે. આખો ઠંડો ધાબળો ઓઢાડશું. એ બધી વસ્તુ આપણે કરશું હાઇપર પાયરેક્સિયામાં. બરાબર છે. ઇટ્સ કોલ્ડ નર્સિંગ દ્રષ્ટિ. હવે આપણે જોવાનું છે પોઝિટિવ ફીડબેક. શું જોવાનું છે? પોઝિટિવ ફીડબેક. A positive feedback occurs when a change or output is increased or amplified, causing the process to happen more rapidly. Example, blood clotting and uterine contraction during labor એટલે કે childbirth.
હવે ગુજરાતીમાં જોઈએ પોઝિટિવ ફીડબેક શું છે. પોઝિટિવ ફીડબેક ત્યારે થાય છે જ્યારે કોઈ પ્રક્રિયાનું પરિણામ વધુ વધે, પ્રક્રિયાનું જે પરિણામ જે હોય ને એ હોય ન્યુટ્રલ જ તે, પણ જ્યારે બહુ સ્પીડમાં વધે, એની ગતિ તેજ પકડે, બરાબર છે, તો તેજ બને, જેના કારણે પ્રક્રિયા ઝડપથી આગળ વધે છે. ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ફીડબેક. બરાબર. હવે એનું ઉદાહરણ જોઈએ. બ્લડ ક્લોટિંગ. હવે માનો કે અહીંયા મને છરી વાગી ગઈ છે, બરાબર, મને અહીંથી લોહી નીકળે છે, બરાબર છે, તો એ બ્લડ ક્લોટિંગ ફેક્ટર છે, એટલે કે રક્ત જામવાનું જે આખું જે ફેક્ટર જે છે એ બરાબર છે, અહીંયા તાત્કાલિક જે છે એ ક્લોટિંગ ફેક્ટર આવી જશે, બરાબર છે, અને બ્લડ જામવાનું શરૂ કરી દે છે. એટલે કે બ્લડ જામવાની પ્રક્રિયા નોર્મલ જ હોય, પણ જ્યારે બહુ વધારે પડતો ચીરો પડ્યો હોય કે ઓછો ચીરો પડ્યો હોય તો એની પ્રક્રિયા વધુ તેજ બનાવશે. કે ભાઈ આપણને બોડીની અંદરના જેટલા પણ WBC છે, ફેગોસાઇટ છે, બધી વસ્તુ જે છે અહીંયા જશે કે ભાઈ આ ચીરો પડ્યો છે, સ્પીડ વધારવાની છે, બરાબર છે. ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ફીડબેક. સેકન્ડ થિંગ, પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયનું સંકોચન એટલે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન. યુટ્રાઇન કોન્ટ્રાક્શન થશે ને નોર્મલી વધશે તો ને તો જ તે નોર્મલ ડિલિવરી સ્પીડમાં થશે. અને આપણને ખબર છે કે ભાઈ નોર્મલ ડિલિવરીની સ્પીડ કેટલી હોય છે, પ્રાઇમરી હોય કે સેકન્ડરી હોય, બરાબર છે. તો ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ફીડબેક. એટલે કે જ્યારે આપણું બોડી જે છે એ એની હોવા કરતા એની ગતિ તેજ પકડે, ગતિ વધારે, ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ફીડબેક. એક્ઝામ્પલ મેં તમને બંનેના આપી દીધા. હવે ભાઈ પોઝિટિવ તો થઈ ગયું, તો આપણે નેગેટિવ પણ જોવું પડશે. હરેક સિક્કાની બે બાજુ હોય છે. હવે આપણે નેગેટિવ ફીડબેક જોઈએ. A negative feedback occurs to reduce a change or output. The result of a reaction is reduced to bring the system back to a stable state. So, reduced to bring the system back to a stable state, it occurs more often in the human body. Example, regulation of body temperature, blood pressure, blood glucose level, etc. When negative feedback એ ફેરફાર અથવા આઉટપુટને ઘટાડવા માટે થાય છે. See, I again repeat. નેગેટિવ ફીડબેક એ ફેરફાર અથવા આઉટપુટને ઘટાડવા માટે થાય છે. પ્રતિક્રિયાનું પરિણામ ઓછું કરીને શરીરની વ્યવસ્થાને ફરી સ્થિર અવસ્થામાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા શરીરમાં સૌથી વધુ જોવા મળે છે. ઇટ્સ કોલ્ડ નેગેટિવ ફીડબેક. હવે આપણે એમાં જોઈએ કે ઉદાહરણ જોઈએ કે ભાઈ શરીરના તાપમાનનું નિયંત્રણ, બ્લડ પ્રેશર, બ્લડ ગ્લુકોઝનું સ્તર વગેરે, બરાબર છે. તો ભાઈ આપણને આમાં ખબર છે કે ભાઈ શરીરનું તાપમાનનું નિયંત્રણ, બ્લડ પ્રેશર, બ્લડ ગ્લુકોઝનું સ્તર, બરાબર છે. તો આમાં કીધું છે કે ભાઈ શરીરની વ્યવસ્થાને ફરી સ્થિર અવસ્થામાં લાવવામાં આવે છે. નેગેટિવ ફીડબેકમાં શરીરના તાપમાનનું નિયંત્રણ, બરાબર છે, બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરવું, બ્લડ ગ્લુકોઝનું સ્તર વધી જાય, ઘટી જાય તો એને નોર્મલ સ્થિતિમાં લાવવું પડે. ચલો આગળ વધીએ. હવે જોઈએ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ લાઈફ. બિલ્ડિંગ બ્લોક ઓફ લાઈફ. ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન and nitrogen are known as the building blocks of life. ઓક્સિજન, હાઇડ્રોજન ને કાર્બન અને નાઇટ્રોજન ને જીવનના આધારભૂત તત્વો એટલે કે બિલ્ડિંગ બ્લોક્સ ઓફ લાઈફ કહેવાય છે, બરાબર છે. આટલી વસ્તુ હોય, બરાબર, જીવવા માટે ઓક્સિજન, હાઇડ્રોજન, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન એ જીવનના આધારભૂત તત્વો એટલે કે બિલ્ડિંગ બ્લોક ઓફ લાઈફ છે. બિલ્ડિંગ બ્લોક ઓફ લાઈફ નીચેનામાંથી કયા છે અને નીચેનામાંથી કયા નથી, એવી રીતનો એમસીક્યુ પૂછાય છે. ચલો હવે જોઈએ આપણે કમ્પોઝિશન ઓફ એટમોસ્ફિયરિક એર. એટમોસ્ફિયરમાં જે વાતાવરણમાં જે એર છે એ આપણે અહીંયા જોવાની છે, બરાબર. ચલો એટમોસ્ફિયરિક એર આ પણ મેં બંને ઓલામાં સમજાવેલું છે, ઇંગ્લિશ ગુજરાતી. એટમોસ્ફિયરિક એર ઇઝ કમ્પોઝડ ઓફ નાઇટ્રોજન 79%, મોસ્ટ કોમન ગેસ, ઓક્સિજન 21% આપણને ખબર જ છે, આર્ગોન 0.93% અને અધર ગેસીસ ટ્રેસ અમાઉન્ટ એટલે કે ઓછા વધતા પ્રમાણમાં, નહીં વધમાં જોવા મળે છે, બરાબર છે. આ ગુજરાતી કે નાઇટ્રોજન 79% સૌથી વધારે, ઓક્સિજન 21% પણ હોય છે, લેવામાં આવે છે 16%. એ હમણાં ઇન્સ્પાયર્ડ એર ને એક્સપાયર્ડ એરમાં તમને સમજાવું. આર્ગોન 0.93% અને અન્ય વાયુઓ અતિ ઓછી માત્રામાં જોવા મળે છે, બરાબર. હવે જો હવે કમ્પોઝિશન ઓફ એર અને એનું ઇન્સ્પાયર્ડ એર ને એક્સપાયર્ડ એટલે કે શ્વાસ કેટલા અને ઉચ્છ્વાસ કેટલા, બરાબર. હવે એમાં આપણે થોડુંક જોવાનું છે. હવે નાઇટ્રોજન ગેસની વાત કરીએ. ઇન્સ્પાયર્ડ એર 79%. કેટલા છે? ઇન્સ્પાયર્ડ એર 79% અને એક્સપાયર્ડ એર એટલે કે આપણે બહાર કાઢીએ છીએ એ પણ 79% છે, બરાબર. હવે એનું એક્સપ્લેનેશન જોઈએ. નોટ યુઝડ ઓર પ્રોડ્યુસ્ડ બાય બોડી પ્રોસેસ, બરાબર છે. હવે શરીરમાં ઉપયોગ કે ઉત્પાદન થતું નથી, બરાબર. શરીરમાં ઉપયોગમાં પણ નાઇટ્રોજન નથી લેવામાં આવતું અને ઉત્પાદનમાં પણ નાઇટ્રોજનનું કોઈ કામ
નથી. એટલે કે જેટલી આપણે શ્વાસમાં નાઇટ્રોજન લઈએ છીએ એટલો જ આપણે શ્વાસમાંથી નાઇટ્રોજન બહાર કાઢી નાખીએ છીએ, કેમ કે શરીરમાં કોઈ ઉત્પાદન નથી થતું, શરીરમાંનું કાંઈ કામ નથી. બરાબર, એ કારણ વગરનું છે. હવે વાત કરીએ આપણે ઓક્સિજનની વાત કરીએ તો ભાઈ આપણે ઇન્સ્પાયર્ડ એર કેટલું છે તો કે 21%. કેટલું છે? 21% આપણે ઇન્સ્પાયર્ડ છે, અને એક્સપાયર્ડ એર એટલે કે 16%. હવે એ જોવું પડે. યુઝડ અપ ઇન રેસ્પિરેશન, એનું કાર્ય શું છે ઓક્સિજનનું? ઓક્સિજન હોય તો જ મનુષ્ય થી માંડીને જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એ જીવે છે. બરાબર, શ્વસન પ્રક્રિયામાં વપરાય છે એટલા માટે. આ એનું એક્સપ્લેનેશન. હવે આ આવે છે ને હવેનું જે છે ને હવેનું ઈ એક બહુ થોડુંક જોવા જેવું છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 0.04%. બરાબર, ઇન્સ્પાયર્ડ એર. પણ નીકળે છે કેટલું બહાર તો કે 4% નીકળે છે. આપણે લઈએ ઓછું ને કાઢીએ જાજુ. કાર્બન ડાયોક્સાઇડ લઈએ ઓછું, કાઢીએ જાજુ. શા માટે? પ્રોડ્યુસ ડ્યુરિંગ રેસ્પિરેશન, અને શ્વસન દરમિયાન ઉત્પન્ન થાય છે. હવે એનું આપણે થોડુંક છે ને અહીંયા આપણે એનું જોશું. શું જોશું? એનું કારણ જોશું. શા માટે એવું કે ભાઈ 0.04% આપણે લઈએ છીએ પણ કાઢીએ છીએ 4%? એનું રીઝન શું? એનું એકચ્યુઅલ રીઝન શું? શા માટે એવું થાય છે? તો કે ભાઈ શરીરના કોષોમાં ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા બનાવવા માટે થાય છે. વાત તો સાચી કે ભાઈ કોષમાં ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા બનાવવા માટે થાય છે. આ પ્રક્રિયામાં CO2 ઉત્પન્ન થાય છે, વેસ્ટ પ્રોડક્ટ. બનેલું CO2 લોહી દ્વારા ફેફસા સુધી પહોંચે છે. ફેફસામાંથી તે શ્વાસ છોડતી વખતે બહાર નીકળે છે. બરાબર છે. હવે નર્સિંગ વન લાઇનર જોઈએ તો ભાઈ કોષીય શ્વસન દરમિયાન એટલે કોષના શ્વસન દરમિયાન CO2 બને છે, એટલે એક્સપાયર્ડ એરમાં CO2 વધારે હોય છે. બરાબર, આ એના 4 છે ને એ મેં તમને એના કારણ કીધા. અને વન લાઇનરમાં જોવા જઈએ તો ભાઈ કોષીય શ્વસન દરમિયાન એટલે કે સેલના શ્વસન દરમિયાન CO2 બને છે. CO2 બને સેલના શ્વસન દરમિયાન. એક્સપાયર્ડ એરમાં CO2 વધારે હોય છે. આને કારણે કોષમાં CO2 બને છે અને એક્સપાયર્ડ એરમાં CO2 એના કારણે વધારે છે. એટલા માટે અહીંયા 4% જે છે એ એક્સપાયર્ડ એર છે. આ બધી વસ્તુ જે છે એ એક્ઝામ રિલેટેડ છે. બરાબર છે, પૂછાવાની છે. મહેરબાની કરીને આજથી લખવાનું રાખજો. ચલો હવે નેગેટિવ ફીડબેક. અહીંયા મેં તમને એક આખું છે ને હવે એક સિસ્ટમ સમજાવું છું. નેગેટિવ ફીડબેક, પોઝિટિવ ફીડબેક જોઈ લીધું, નેગેટિવ ફીડબેક જોઈ લીધું, હોમિયોસ્ટેસિસ જોઈ લીધું, એનાટોમી ફિઝિયોલોજી જોઈ લીધું. હવે તમને એક સ્ટ્રક્ચર સમજાવું છું, એક એક્ઝામ્પલ સમજાવું છું. નેગેટિવ ફીડબેક શું કામ કરે છે? એક આપણે ઉદાહરણ લઈએ કે રેગ્યુલેશન ઓફ બોડી ટેમ્પરેચર. શું કરવાનું છે? રેગ્યુલેશન ઓફ બોડી ટેમ્પરેચર આપણે નેગેટિવ ફીડબેક મિકેનિઝમ જણાવો. બરાબર છે. હવે પહેલી વાત કરીએ. બોડી ટેમ્પરેચર એક્સીડ્સ 37°C. આપણે આપણો પહેલો મુદ્દો લઈએ કે ભાઈ શરીરનું તાપમાન 37° એટલે 37°C કરતા વધારે થાય છે. હાલાકી હોય નોર્મલ 37°C. બરાબર, જેને નોર્મલ લેવલથી એટલે કે 37 થી ડેવિએશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડેવિએશન એટલે શું? કાં તો વધે ને કાં તો ઘટી જાય, કાં તો 95 થઈ જાય, કાં તો 103 થઈ જાય. આ ઇટ્સ કોલ્ડ ડેવિએશન. હવે આ પહેલી વાત તમને સમજાઈ ગઈ છે કે ભાઈ 37 હોય એની કરતા વધારે થાય એને નોર્મલ થી ડેવિએશન એટલે કે વધ, કાં તો સૌથી વધી જાય કાં તો સૌથી ઘટી જાય. ઇટ્સ કોલ્ડ ડેવિએશન. આગળ વધીએ. નવ સેલ્સ ઇન સ્કિન એન્ડ બ્રેન. સાંભળજો, નવ સેલ્સ ઇન સ્કિન એન્ડ બ્રેન. હવે જે સ્કિન અને બ્રેનમાં આવેલા થર્મો રિસેપ્ટર, કેમાં? સ્કિન અને બ્રેનમાં. આપણી સ્કિન હોય એમાં થર્મો રિસેપ્ટર હોય, બ્રેન હોય એમાં થર્મો રિસેપ્ટર હોય. બરાબર છે. એ ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરે છે. એનું જે ઇન્ક્રીઝ થાય ને ઇન્ક્રીઝ એને સેન્સ કરે. શું કરે? સેન્સ કરે. બરાબર છે. આટલી વસ્તુ સમજણી. હવે આગળ વધુ. 3 ટેમ્પરેચર રેગ્યુલેટરી. થોડુંક લાંબુ મોટું કરી નાખું. ટેમ્પરેચર રેગ્યુલેટરી સેન્ટર ઇન બ્રેન. આપણને ખબર જ છે કે ભાઈ જે આપણું ટેમ્પરેચર છે એને રેગ્યુલેટ કોણ કરે? તો કે બ્રેનમાં આવેલું હાઇપોથેલેમસ ગ્લેન્ડ જે છે એ એને રેગ્યુલેટ કરે છે. બરાબર છે. ચલો આગળ વધીએ. બ્રેનનો હાઇપોથેલેમસ સિગ્નલ્સ રિસીવ કરીને કરેક્ટિવ રિસ્પોન્સ એક્ટિવ કરે છે. શું કરે છે? કરેક્ટિવ રિસ્પોન્સ. કરેક્ટિવ એમાં એનો રિસ્પોન્સ એક્ટિવ કરે છે. આઈ અગેન રિપીટ. બ્રેનનો હાઇપોથેલેમસ સિગ્નલ્સ રિસીવ કરે અને કરેક્ટિવ રિસ્પોન્સ એક્ટિવેટ કરે કે ભાઈ વધી ગયું છે ઘટી ગયું છે. એ કરેક્ટિવ રિસ્પોન્સ પહેલા તો એ લેશે કે કાં વધ્યું હોય કાં તો ઘટ્યું હોય. હાઇપોથેલેમસ નું કામ શું છે? તો કે ભાઈ આપણા બોડીનું નિયંત્રિત કરવું. કોને નિયંત્રિત કરે? મને તમને. કોને કરે?
ફીવરને, બરાબર છે, તાપમાનને કંટ્રોલ કરે. આગળ વધીએ. સ્વેટ ગ્લેન્ડ થ્રુ આઉટ ધ બોડી. સમગ્ર શરીરમાં એક સ્વેટ ગ્લેન્ડ આવેલી હોય છે, એ વધુ સ્વેટ પ્રોડ્યુસ કરશે, એક્સેસિવ સ્વેટ પ્રોડ્યુસ કરશે, બરાબર છે. અને એનું અંતિમ રિઝલ્ટ શું આવે? હવે સ્વેટનું ઇવાપોરેશન થાય. શું થાય? સ્વેટનું ઇવાપોરેશન થાય અને એના કારણે બોડી કૂલ થાય અને ટેમ્પરેચર ફરીથી નોર્મલ લેવલમાં એટલે કે 37 માં આવે છે, બરાબર. એટલે આટલી વસ્તુ છે, એની 5 વસ્તુ છે નેગેટિવ ફીડબેક. ઇટ્સ કોલ્ડ નેગેટિવ ફીડબેક. બોડી ટેમ્પરેચર વધી જાય, નર્વ સેલ્સ ઇન સ્કિન એન્ડ બ્રેન આવેલા હોય, ટેમ્પરેચર હાઇપોથેલેમસ, બરાબર, સ્વેટ ગ્લેન્ડ થ્રુ આઉટ ધ બોડી, અને રિઝલ્ટ, અંતિમ રિઝલ્ટ શું? તો કે 37°C ન્યા ને ન્યા હતું એ આવી જાય, બરાબર. ઇટ્સ કોલ્ડ નેગેટિવ ફીડબેક. એક્ઝામ્પલ આપણે આપી દીધું છે અહીંયા, બરાબર છે, કે ભાઈ રેગ્યુલેશન ઓફ બોડી ટેમ્પરેચર, બરાબર. આશા રાખું છું કે આ તમને ડીપમાં સમજાણું હોય. આગળ વધીએ. ડિસ્કવરી ઓફ સેલ્સ. ડિસ્કવરી એટલે કે શોધ, સેલ. In 1674 એટલે કે 1674 living cells of algae in water were first discovered by scientist Antonio and Leeuwenhoek. 1674 માં એટલે કે સેલ નું જે હૂક કર્યું હતું ને, સેલની સમગ્ર સ્થિતિ આ હૂકે હૂક કરી દીધી, બરાબર છે. એનાથી આગળ હાલ્યો આવે છે 1674 થી. 1674 માં વૈજ્ઞાનિક એન્ટોન વાન લ્યુઇનહોક એ પાણીમાં રહેલા શેવાળ એટલે કે આલ્ગીના જીવિત કોષોની પ્રથમ શોધ કરી હતી, બરાબર છે. કોણે જીવિત કોષોની પ્રથમ શોધ કરી? તો કે 1674 માં એન્ટોની લ્યુઇનહોકે કરી હતી અને સાહેબે આખું સેલનું સ્ટ્રક્ચર હૂક કરી દીધું. હવે આગળ વધીએ. ડેવલપમેન્ટ ઓફ બોડી. ડેવલપમેન્ટ ઓફ બોડીની વાત કરીએ. ધ હ્યુમન બોડી ડેવલપ્સ ફ્રોમ અ સિંગલ સેલ called zygote, બરાબર છે, which is formed by the fusion એટલે કે બને મિક્સ થી ovum and spermatozoa એટલે કે સ્પર્મ. માનવ શરીર એકમાત્ર કોષ ઝાયગોટ થી ઉત્પન્ન થાય છે. કોણથી ઉત્પન્ન થાય? આપણું ઊભો છું ને, સૌથી પહેલા મારું ફોર્મ જબ મેં इतू सा था એટલે કે ઝાયગોટ था तब की मैं बात कर रहा हूं, इनથી વિકસે છે એટલે કે ઓવમ અને સ્પર્મ ના મિલનથી બને છે. આ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન બોડી ની વાત થઈ ગઈ. હવે આપણે થોડુંક એક્ઝામ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ રિગાર્ડિંગ સેલ. મેં એક હમણાં વચ્ચે ગ્રુપમાં એક લીલા કલરનું એક નાનકડું મૂક્યું હતું, બરાબર છે, હાથમાં પકડીને. ધ સ્મોલેસ્ટ લિવિંગ સેલ ઓન ધ અર્થ માઇકોપ્લાઝમા એટલે કે પૃથ્વી પરનો સૌથી નાનો જીવિત કોષ એ માઇકોપ્લાઝમા છે. ધ લાર્જેસ્ટ લિવિંગ સેલ ઓન ધ અર્થ એગ સેલ ઓફ ઓસ્ટ્રિચ એટલે કે પૃથ્વી પરનો સૌથી મોટો જીવિત કોષ શતુરમુર્ગ નું અંડાણું, બરાબર. નાનો માઇકોપ્લાઝમા, મોટો શતુરમુર્ગ કા અંડાણું કોષની વાત થાય છે. સ્મોલેસ્ટ સેલ ઇન ધ હ્યુમન બોડી સ્પર્મ, માનવ શરીરનો સૌથી નાનો કોષ વીર્યાણુ છે. બિગેસ્ટ સેલ ઇન ધ હ્યુમન બોડી ઓવમ એટલે કે માનવ શરીરનો સૌથી મોટો કોષ અંડાણુ છે, બરાબર. આગે बढ़ते हैं. ચલો હવે અહીંયા વાત આપણે કરવાની છે ટાઇપ્સ ઓફ સેલ્સ ની. there are two types of cells, એક પ્રોકાર્યોટિક સેલ અને યુકાર્યોટિક સેલ, બરાબર. કેટલા એક તો પ્રોકાર્યોટિક અને યુકાર્યોટિક આવે, બરાબર. ચલો હવે પ્રોકાર્યોટિક ની વાત કરીએ. સેલ્સ વિધાઉટ ન્યુક્લિયસ, બરાબર. એટલે કે પ્રોકાર્યોટિક સેલ એટલે કે ન્યુક્લિયસ વગરના કોષ અને યુકાર્યોટિક સેલ એટલે કે સેલ્સ વિથ ન્યુક્લિયસ એટલે કે ન્યુક્લિયસ ધરાવતા કોષ. I again repeat, પ્રોકાર્યોટિક એટલે કે ન્યુક્લિયસ વગરના અને યુકાર્યોટિક એટલે કે ન્યુક્લિયસ ધરાવતા કોષ. આ બંને જે છે એ સેલના ટાઈપ છે. પ્રોકાર્યોટિક અને યુકાર્યોટિક આપણને ખબર જ છે, બરાબર. ટ્રાયલ સાયન્સમાં આપણે ભણી ચૂક્યા છીએ, તમે, હું નહીં, આપણે કોમર્સ સ્ટુડન્ટ રહ્યા એટલે ફકર હે મુજે. ચલો ઠીક છે. હવે લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, બરાબર. કઈ રીતે આનું આખું સિસ્ટમ આખી છે કે સેલ માંથી ટિશ્યુ માંથી ઓર્ગન સિસ્ટમ ટુ હ્યુમન બોડી. સેલ, ટિશ્યુ, ઓર્ગન, સિસ્ટમ હ્યુમન બોડી. આટલું સમજાણું? આગળ વધીએ. સેલ હવે એક લેતા જઈએ આપણે. A smallest structural and functional unit of the human body. કોષ માનવ શરીરનું સૌથી નાનું રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે, बराबर. आगे बढ़ते हैं. अभी हम बात कर रहे हैं टिश्यू की.
A tissue is a group of cells having a similar shape and function. ટિશ્યુ એટલે સમાન આકાર અને કાર્ય ધરાવતા કોષોનો સમૂહ. એક્ઝામ્પલ્સ: બ્લડ, મસલ્સ, બોન. ઇટ્સ કોલ્ડ ટિશ્યુ. હવે આગળ વધીએ, ઓર્ગન ની વાત કરીએ. ઓર્ગન, ચલો. Each organ of the human body consists of various tissue. માનવ શરીરના દરેક અંગમાં વિવિધ ટિશ્યુ હોય છે. એ આપણને ખબર છે કે આપણું જે માનવ શરીર છે એમાં ટિશ્યુ હોય જ છે. એપિથેલિયલ ટિશ્યુ, કોલમનાર ટિશ્યુ, સિલેટેડ ટિશ્યુ, બરાબર, લાઇનિંગ ટિશ્યુ. આગળ बढ़ते, ડિફરન્ટ ટિશ્યુ આર ગ્રુપ્ડ ટુગેધર ફોર્મ એન ઓર્ગન. આ વિવિધ ટિશ્યુ મળીને અંગ બનાવે છે. માનવ શરીરના દરેક અંગમાં વિવિધ ટિશ્યુ હોય છે, અલગ અલગ ટિશ્યુ મળીને અંગ બનાવે છે. એક્ઝામ્પલ: હાર્ટ, સ્ટમક, બ્રેન. બરાબર છે. સ્ટમક એટલે આમાશય. શુદ્ધ ગુજરાતી, શુદ્ધ તળપદો શબ્દ. હવે આપણે જોવાની છે સિસ્ટમ. સિસ્ટમ ફાડ દેંગે, ફાડ કે રખો ભાઈ સિસ્ટમ. ઠીક है, ચલો. Each system of the human body consists of various organ. માનવ શરીરની દરેક સિસ્ટમ વિવિધ અંગોથી બનેલી છે, એ આપણને ખબર જ છે. શું કીધું છે? માનવ શરીરની દરેક સિસ્ટમ વિવિધ અંગોથી બનેલી છે. બ્રેઇન જોઈ લો, બરાબર છે. નર્વ સિસ્ટમ જોઈ લો, જીઆઈ સિસ્ટમ જોઈ લો. હરેક અંગ, હરેક સિસ્ટમ, બરાબર છે. આંખની સિસ્ટમ અલગ, તો કે આઈ, બરાબર. ઓફથાલ. નાકની સિસ્ટમ અલગ, ઈએનટી, ઈયર, નોઝ, થ્રોટ, ત્રણ કોમ્બિનેશનમાં આવે, બરાબર છે. સ્ટમક ની જોઈ લો તો કે જીઆઈ ટ્રેક ની આખી સિસ્ટમ. હરેક અંગ, હરેક એની સિસ્ટમ, બરાબર. अपनी लाठी अपनी भैंस. चलिए आगे बढ़ते हैं. વિવિધ સિસ્ટમ મળીને આખું શરીર બનાવે છે સાહેબ, બરાબર. કોઈ દી વાંચ્યું કે આ માણસ ખાલી સ્ટીફન હોકિન્સ ની વાત નથી થતી ભાઈ. સ્ટીફન હોકિન્સ ની વાત જ નથી થતી અહીંયા. એપ્સ્ટીન ફાઇલ વિશે કોઈ વાત થતી નથી. શા માટે મેં કીધું કે એટલા માટે મેં કીધું કે ભાઈ વિવિધ સિસ્ટમ મળીને આખું શરીર બનાવે છે. એવું સાંભળ્યું કે એક સિસ્ટમ જ આખું શરીર કાર્યરત કરે છે? ના. એની તો સિસ્ટમ કાર્યરત ના હોય તો પણ સિસ્ટમ કાર્યરત હોય છે, પણ એને ખબર હોતી નથી, કેમ કે એના નર્વસ બગડી ગયા હોય, એની નર્વસ સિસ્ટમ ડાઉન થઈ ગયું એટલા માટે, બરાબર છે. સિમ્પલ. એટલા માટે મેં શબ્દ કીધો. એક્ઝામ્પલ: રેસ્પિરેટરી સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. શ્વસન તંત્ર અને હૃદય રક્ત વાહિની તંત્ર. ઓહો સાહેબે બહુ લખ્યું છે અઘરું, એની પણ મજા આવે છે, બરાબર. એટલે અહીંયા એવું કવિ કહેવા માંગે છે કે વિવિધ સિસ્ટમ મળીને આખું શરીર બનાવે છે. ચલો હવે જોઈએ હ્યુમન બોડી, બરાબર. હ્યુમન બોડી ની વાત કરીએ. A human body consists of various system working together. માનવ શરીર વિવિધ સિસ્ટમો સાથે મળીને કાર્ય કરે છે, બરાબર છે. આપણને ખબર છે માનવ શરીર હોય એ વિવિધ સિસ્ટમો સાથે મળીને કાર્ય કરે છે. એટલે કે આપણે કોળીઓ લઈએ ત્યાંથી આપણે જે છે એ એનાલ કેનાલ મારફતે જે છે એ આપણે સ્ટૂલ પાસ કરીએ ત્યાં સુધી. એટલે એટલા માટે કીધું કે માનવ શરીર વિવિધ સિસ્ટમ સાથે મળીને કાર્ય કરે છે. નર્વસ થી લઈને ટોટલ જેટલી પણ સિસ્ટમ તમે જોઈ લો એ બધી સિસ્ટમ એકબીજાની સાથે અટેચ છે, બરાબર. હું બોલું છું, હું વિચારું છું, હું જોઉં છું, મોઢાથી બોલું છું, બરાબર છે. આંખથી જોઉં છું. નર્વ સિસ્ટમ જે છે એ આનો મને આમ પ્રકાશ આવે છે તો મારી પ્યુપિલ ડાયલેટ, અપલેટ બધું થાય. એટલે ટૂંકમાં એ કવિ એવું કહેવા માંગે છે કે ભાઈ માનવ શરીર વિવિધ સિસ્ટમો સાથે મળીને કાર્યરત કરે છે, બરાબર. એક જ કાર્ય કરતું એવું નથી, બરાબર. સ્ટ્રક્ચર ઓફ સેલ, બરાબર. અહીંયાથી આપણે જે છે એ બાકી રાખીશું. સ્ટ્રક્ચર ઓફ ધ સેલ. કોષના મુખ્ય 3 ભાગો હોય છે, બરાબર છે. સૌથી પહેલા આપણે થોડું ઘણું જોઈ લઈએ. સેલ મેમ્બ્રેન એટલે કે પ્લાઝમા મેમ્બ્રેન, આઉટર કવરિંગ ઓફ ધ સેલ. સેલ મેમ્બ્રેન શું છે તો કે ભાઈ આઉટર કવરિંગ ઓફ ધ સેલ એટલે કોષનું બહારનું આવરણ છે. કંટ્રોલ્સ મૂવમેન્ટ ઓફ સબસ્ટન્સ ઇન એન્ડ આઉટ ઓફ ધ સેલ એટલે કોષમાં અને કોષમાંથી પદાર્થોના પ્રવેશ અને બહારને નિયંત્રિત કરે છે. એટલે કે ઇન્ટરનલ આઉટર નિયંત્રિત કરે, બરાબર. અંદર અને બહાર એ નિયંત્રિત કરે. કોણ? તો કે સેલ મેમ્બ્રેન, પ્લાઝમા મેમ્બ્રેન. ઇટ ઇઝ સિલેક્ટિવલી પરમેબલ. તે ચયનશીલ પારગમ્ય એટલે કે સિલેક્ટિવલી પરમેબલ મેમ્બ્રેન છે, બરાબર. સિલેક્ટિવલી છે. બીજી વસ્તુ હવે સાયટોપ્લાઝમ. આ હું તમને ડિટેલમાં સમજાવીશ, પણ અત્યારે જે છે આનું 3 જે છે એ નોટ્સ કરવા છે, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં જ સાયટોપ્લાઝમની વાત કરું. જેલી લાઇક સબસ્ટન્સ છે પ્રેઝન્ટ ઇનસાઇડ ધ સેલ. કોષની અંદર છે અને જેલી જેવું દ્રવ્ય છે સાયટોપ્લાઝમ. contain cell organelles and is the site of many metabolic activities.
એ તેમાં કોશિકાઓ એટલે કે ઓર્ગેનેલ્સ હોય છે અને ઘણી રાસાયણિક ક્રિયાઓ અહીંયા થાય છે. રાસાયણિક ક્રિયા ક્યાં થાય? તો કે સાયટોપ્લાઝમમાં થાય છે. ક્વેશ્ચન પૂછાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા ક્યાં થાય? તો કે સાયટોપ્લાઝમમાં થાય છે. જેલી લાઈક સ્ટ્રક્ચર કોનું છે? જેલી હું કેમાં જોવા મળે? તો કે સાયટોપ્લાઝમમાં જોવા મળે છે. બરાબર. અને સૌથી ત્રીજો પાર્ટ કે જેને ન્યુક્લિયસ કહેવાય છે. શું કહેવાય છે? ન્યુક્લિયસ. મેઇન કોષનું નિયંત્રણ કેન્દ્ર. મારું નિયંત્રણ કેન્દ્ર નહીં. મારું નિયંત્રણ કેન્દ્ર અંદર ઘરમાં બેઠા મારા મમ્મી, મારા વડીલ. બરાબર. ઇટ્સ માય હિટલર. શી ઇઝ માય હિટલર. ઓકે. કંટ્રોલ સેન્ટર ઓફ ધ સેલ એટલે કોષનું નિયંત્રણ કેન્દ્ર. બરાબર છે. ઈ કોણ? તો કે ન્યુક્લિયસ. કન્ટેન્સ જીનેટિક મટીરિયલ. તેમાં વારસાગત દ્રવ્ય એટલે કે ડીએનએ હોય છે. આગળ છેલ્લું રેગ્યુલેટ્સ સેલ ગ્રોથ, મેટાબોલિઝમ એન્ડ રીપ્રોડક્શન એટલે કે કોષની વૃદ્ધિ કરે, ચયાપચયની ક્રિયા કરે, પ્રજનન નિયંત્રિત કરે. તો કે કોણ? તો કે ન્યુક્લિયસ. બરાબર. તો આજે આપણે ક્યાં સુધી બતાવ્યું? તો કે ભાઈ આજનો જે લેક્ચર જે છે એ આપણે સ્ટ્રક્ચર ઓફ ધ સેલ ના ત્રણ જે સેલ જે છે, બરાબર, એક તો સેલ મેમ્બ્રેન, પછી છે સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસ. બરાબર. આજે આપણે આ ત્રણની વાત કરી અને અગાઉ જે છે એ આખો લેક્ચર આપણો મેડિકલ સર્જિકલ નર્સિંગ નું બેઝિક એનું હેડ, બરાબર છે, કે ક્યાંથી શરૂ થયું હતું, બરાબર, એ બધી વસ્તુ જે છે આપણે જોવાની છે. MSN ઇઝ ઇક્વલ ટુ એનાટોમી ફિઝિયોલોજી ઇઝ ઇક્વલ ટુ સેલ. સેલ થી શરૂઆત થાય. બરાબર છે. મારો ને તમારો જન્મ એક ઝાયગોટ માંથી થયો છે, સેલ માંથી થયો છે. બરાબર. એની પછી સિસ્ટમ આપણે આગળ વધી છે. એટલા માટે શરૂ કરતા પહેલા મેં સેલની શરૂઆત આજે કરી દીધી છે. આશા રાખું છું કે આ રીતે જ હવે રહેશે. બરાબર છે. તમને સમજાશે. આ સિસ્ટમ આજે આખું પૂરું થશે, બરાબર, એક આખો ફકરો પૂરો થશે એટલે એની નીચે તેના વન લાઇનર હશે, એની નીચે તેના એમસીક્યુ હશે. આ એવા વન લાઇનર ને એમસીક્યુ છે કે જે પીવાયક્યુઝ ના હશે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ 1,20,567 એ રીતના હશે. બરાબર, કે જે આપણે ગોતેલા છે, રિસર્ચ કરેલા છે. થેન્ક યુ વેરી મચ અંત સુધી જોડાવા માટે. બરાબર. અંત અસ્તિ પ્રારંભ. અંત એક આરંભ છે, પ્રારંભ છે. બરાબર. મહેરબાની કરીને લખવાનું રાખજો, નોટ્સ કરવાની રાખજો. MSN 1/1/2026 એટલા માટે તે હેવી સ્ટાર્ટ કરી દીધું છે. બરાબર. અને આવતીકાલે જીપીએસસી નો લેક્ચર છે કે જે આપણા નર્સિંગ માટે પણ છે, જીપીએસસી ના હરેક સ્ટુડન્ટ માટે પણ છે. બરાબર છે. પીડીએફ દર 15 દિવસે મળશે. આજે સાંજે MSN ની ટેસ્ટ છે. થેન્ક યુ વેરી મચ. જોતા રહેજો સેમ્સ નર્સિંગ એકેડમી ના હરેક ક્લાસીસ, હરેક લેક્ચર. થેન્ક યુ વેરી મચ.